હમ તો વડાપ્રધાન જે પ્રાઇમ મિનિસ્ટર આપણા દેશના જે પ્રાઇમ મિનિસ્ટર છે વડાપ્રધાન, તે દેશના મુખ્ય નાગરિક ગણાય છે. અને વડાપ્રધાનને હટાવવા માટે કે હું કીધું પ્રધાનમંત્રી છે એ પોતાના પદ પરથી દૂર કરવા માટે કોઈ પ્રક્રિયા હોતી નથી, પરંતુ વડાપ્રધાનનું પદ ત્યારે જ ખાલી થાય છે જ્યારે લોકસભામાં તેની જે પાર્ટી છે એટલે કે બીજેપી છે, મતલબ એક્ઝામ્પલ તરીકે બીજેપી પોતાની બહુમતી લોકસભામાં જો ગુમાવે તો તે વડાપ્રધાન પોતાના પદ પરથી રાજીનામું આપે છે. અને જો લોકસભાની ચૂંટણીમાં બંને પક્ષના મત સરખા પડે તો જે રાષ્ટ્રપતિ છે એ પોતાના વિવેક બુદ્ધિથી જે સત્તાધારી પક્ષ છે તે પક્ષના જે મુખ્ય નેતા છે તેને વડાપ્રધાન બનાવે છે અને તેમને 1 મહિનાની મુદત આપે છે કે જો 1 મહિનામાં લોકસભામાં પોતાની બહુમતી સાબિત કરી દે તો તે દેશના વડાપ્રધાન તરીકે સાબિત થાય છે, તો વડાપ્રધાન તરીકે પોતાનું પદ ગ્રહણ કરે છે.